हाँ, तो आज આપણે શરૂઆત કરીશું ડે 8. ડે 7 માં આપણે ટુ હેવ નું ભવિષ્યકાળનું રૂપ શીખ્યા હતા અને ડે 8 માં આજથી આપણે શરૂઆત કરીશું કેટલાક સહાયકારક ક્રિયાપદો છે જે વાક્ય બનાવવા માટે આપણને ઉપયોગી હોય છે એની આપણે શરૂઆત કરીશું. એની પહેલા કેટલાક આપણા શબ્દો છે. દર વખતે આપણે એવા 10 શબ્દો લઈએ છીએ. લેન્ડ એટલે જમીન, ટ્રી વૃક્ષ ઝાડ, તમે જે શબ્દ વાપરો તે. લીફ એટલે કે પાન, ફ્લાવર એટલે ફૂલ, ગ્રાસ એટલે ઘાસ. જે આ રેતી છે એને આપણે સેન્ડ કહીએ, પણ આ રીતનો જે ભાગ આખો જે હોય ને એને શું કહેવાય ખબર છે? જેને તમે રણ પ્રદેશ કહો છો, રણ, એને ડેઝર્ટ કહેવાય. એને ડેઝર્ટ કહેવાય. પણ જે રેતી હોય ને એ રેતીને આપણે સેન્ડ કહીએ છીએ. રોક એટલે પથ્થર, ખડક, એના માટે રોક શબ્દ છે. હિલ એટલે ટેકરી. આને તો જોઈને ઓળખી જાઓ. કેટ બિલાડી અને ડોગ એટલે કૂતરો. લાસ્ટ વીક જે આપણે હોમવર્ક તમને આપવામાં આવ્યું છે એનું અહીંયા સોલ્યુશન છે દરેકે દરેક સેન્ટેન્સનું. આનો તમે સ્ક્રીનશોટ પાડીને તમારા આન્સર્સ ચેક કરી લેજો. આજનો ટોપિક જે આપણો છે એ આજનો ટોપિક આપણે લઈ લઈએ સહાયકારક ક્રિયાપદો, જેમાં છે કેન. કેન ક્યારે વપરાય? કેન એટલે શકવું. ગુજરાતીમાં જો આમ વર્ડ હોય તો તે દોડી શકે છે, તે વાંચી શકે છે, તે લખી શકે છે, તો એના માટે કેન વપરાય. આની અંદર જે કેન શબ્દ છે એ કેન પછી તરત જ ક્રિયાપદનું મૂળરૂપ વપરાય. ક્રિયાપદનું મૂળરૂપ વપરાય. એટલે પ્લે હોય તો કેન પ્લે. પ્લે એટલે રમવું, પણ કેન પ્લે રમી શકે છે. રન એટલે દોડવું, પણ કેન રન એટલે દોડી શકે છે. તો એ રીતના આપણે વાક્યો સમજીએ. હું તરી શકું છું. પાણીમાં જે સ્વિમિંગ પુલમાં સ્વિમ કરતા હોય, નદીમાં સ્વિમ કરે, તરે. સ્વિમ એટલે તરવું, પણ કેન સ્વિમ એટલે તરી શકે છે. પણ અહીંયા છે વાક્યમાં હું, એટલે હું તરી શકું છું તો આઈ કેન સ્વિમ. તું તરી શકે છે તો યુ કેન સ્વિમ. તમે તરી શકો છો તો યુ કેન સ્વિમ. શબ્દ તો એ જ છે, સેન્ટેન્સ તો એનું એ જ છે, તું અથવા તો તમે. એના માટે આપણે વર્ડ કયો વાપરીએ છીએ? યુ વાપરીએ છીએ. એના પછી આગળ એક વાક્ય, તે ગાઈ શકે છે. ગાવું એટલે સિંગ. ગાવું એટલે સિંગ. શી કેન સિંગ. તે ગાઈ શકે છે. અહીંયા વાક્યમાં શી આપેલું છે, તમે શી વાપરી શકો, હી વાપરી શકો. વાક્ય કયા સંદર્ભમાં છે તે એટલે કઈ રીતે? જો ગર્લ માટે હોય તો શી આવશે, બોય માટે હોય તો હી આવશે. એના પછી તે કાર ચલાવી શકે છે તો હી કેન ડ્રાઈવ. હી કેન ડ્રાઈવ. ચલાવવું, અને અહીંયા કાર શબ્દ છે એટલે ડ્રાઈવ શબ્દ આવે છે એમાં, તો હી કેન ડ્રાઈવ અ કાર. એટલે વાક્ય જ્યારે બનાવીએ છીએ તો ક્રિયાપદની પહેલા આપણે કેન શબ્દ વાપરવો જરૂરી છે. એટલે કેન ડ્રાઈવ એટલે કે ચલાવી શકે છે. અમે, અમે એટલે કે વી. ક્રિકેટ એટલે કે ક્રિકેટ. રમી શકીએ છીએ. રમવું ક્રિયાપદ છે. રમવું. રમવાને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્લે. પ્લે એટલે રમવું, પણ રમી શકીએ છીએ કેન પ્લે. એટલે વાક્ય બનશે વી કેન પ્લે ક્રિકેટ.
તેઓ તમને મદદ કરી શકે છે. મદદ કરવી એટલે કે હેલ્પ, અને મદદ કરી શકે છે, કરી શકે છે એટલે શું આવે? કેન હેલ્પ. હેલ્પ કરનાર વ્યક્તિ કોણ? તેઓ, જેને આપણે કહીશું દે. એટલે દે કેન હેલ્પ. તમને, તમને એટલે એના માટે આવશે યુ. તમને એટલે કે યુ. જે સર્વનામ હોય ને એની એક કર્મ વિભક્તિ હોય. જેમ કે આઈ આપેલું હોય તો આઈ એટલે કે હું, પણ મી એટલે કે મને. એવી રીતે યુ એટલે કે તું, પણ એની કર્મ વિભક્તિ લઈશું તો યુ નો અર્થ છે તને. એટલે આપણે આ ધ્યાનમાં રાખવાનું. યુ એટલે તું પણ થાય અને યુ એટલે તને પણ થાય. તો હવે એવી રીતે they can help you. હું અંગ્રેજી વાંચી શકું છું. વાંચવાને શું કહેવાય? રીડ. વાંચવું એટલે કે રીડ. પણ વાંચી શકું છું એટલે શું આવશે? કેન રીડ. કેન રીડ. આઈ કેન રીડ ઇંગ્લિશ. તમે મારી સાથે આવી શકો છો. ક્રિયાપદ છે આવવું. આવવું એટલે કમ, અને જવું એટલે ગો. જઈ શકો છો, કેન ગો. આવી શકો છો, કેન કમ. એટલે અહીંયા આવશે યુ કેન કમ, અને મારી સાથે, મારી સાથે એટલે કે વિથ મી. યુ કેન કમ વિથ મી. એના પછી મારો ભાઈ ભોજન બનાવી શકે છે. ભોજન બનાવવું એને આપણે કહીએ છીએ કુક. અને વર્ડ જે છે કે ભોજન શબ્દ એટલે ફૂડ, આપણે અહીંયા ખોરાક કે જમવાનું એટલે ફૂડ લઈએ. એટલે કેન કુક ફૂડ. અને કોણ? મારો ભાઈ. એને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? માય બ્રધર. માય બ્રધર કેન કુક ફૂડ. એના પછી પક્ષી ઉડી શકે છે. ઉડવું. ઉડવાને શું કહેવાય? ફ્લાય. તો ઉડી શકે છે એનો અર્થ કે કેન ફ્લાય. એટલે વાક્ય શું બનશે? ધ બર્ડ કેન ફ્લાય. તે ગુજરાતી બોલી શકે છે. તે ગુજરાતી બોલી શકે છે. બોલવાને શું કહીશું આપણે? સ્પીક. તો બોલી શકે છે એટલે કેન સ્પીક. હી કેન સ્પીક ગુજરાતી. ચલો બીજું એક વાક્ય. તે અંગ્રેજી બોલી શકે છે. આને શું કહેવાય? હી કેન સ્પીક ઇંગ્લિશ. બરાબર છે. અમે ગુજરાતી બોલી શકીએ છીએ. એનું શું આવશે? અમે, હા, એટલે વી કેન સ્પીક ગુજરાતી. અમે ઇંગ્લિશ બોલી શકીએ છીએ. વી કેન સ્પીક ઇંગ્લિશ. બરાબર છે. અમે મરાઠી બોલી શકતા નથી. નથી આવ્યું તો વચ્ચે નોટ મૂકવાનું કે વી કેન નોટ સ્પીક મરાઠી. બરાબર છે. તો અહીંયા હકાર વાક્યમાં કેન લઈએ છીએ, નકાર હોય તો કેન નોટ આવશે. બરાબર છે. એટલે વાક્ય હકાર અને નકાર એ બે રીતે આપણે આમાં યુઝ કરી શકીએ છીએ. એટલે કેન સ્પીક. એના પછી આ 10 વાક્યો તમારા માટે હોમવર્કના છે. આ 10 વાક્યો તમારે બનાવવાના છે અને ફરી આપણે ડે 9 માં મળીશું. ત્યારે આના આન્સર્સ હશે લખેલા, એ તમે એને ચેક કરી શકો છો. તમારી જે ભૂલ હોય એ તમે સુધારી શકો છો. એટલે અહીંયા આપણું આજનું ડે 8 નું સેશન કમ્પ્લીટ થાય છે. મળીશું આપણે ડે 9 માં.